નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું એકદમ ચટપટા અને મસાલેદાર તિરંગી ઈદડા. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે પહેલા તપેલી એક લઈ લઈશું અને એની અંદર જે આ ચોખા છે એવી રીતે આપણે 3 વાડકી ચોખા લેવાના છે. આ બીજી વાડકી અને આ ત્રીજી વાડકી. તો આપણે 3 વાડકી ચોખા લેવાના છે અને એવી રીતે અડદની દાળ છે એ આપણે 1 વાડકી અડદની દાળ લેવાની છે. તો એવી રીતે આપણે આ એનું બેટર બનાવવા માટે આપણે આ કમ્પ્લીટ કરવાનું છે. તો આનાથી આપણે ઢોસા બી બનાવી શકીએ છીએ અને ઈદડા બી બનાવી શકીએ છીએ. તેવી રીતે હું એ 6 વાડકી ચોખા લીધા છે અને 2 વાડકી અડદની દાળ લીધી છે. તેવી રીતે આપણે બધું કમ્પ્લીટ મિક્સ કરી લઈશું. આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે અને આપણે ચણાની દાળ પણ છે એ પણ આપણે લઈ લઈશું. એ પણ હું 3 વાડકી ચણાની દાળ લેવાની છું. ચણાની દાળમાં આપણે તમારે જે પ્રમાણે તમારે ચણાની દાળ લઈ શકવું હોય એ પ્રમાણે તમે લઈ શકશો. 4 વાડકી કે 5 વાડકી પણ તમે લઈ શકશો, કાં તો 2 વાડકી લેવી તો 2 વાડકી પણ તમે લઈ શકો છો. પણ હું આની અંદર હવે 3 વાડકી લઉં છું ચણાની દાળ. તો માપ આપણે 3 વાડકીનો ચણાની દાળનો લીધો છે અને આજે આપણે ચોખા જે આપણે કરેલા છે એના અંદર આપણે પાણી અંદર ઉમેરી લઈશું. તો પાણી એકદમ ડોબાડૂબ આપણે પાણી લેવાનું છે, જેથી ચોખા અને અડદની દાળ સારી રીતે પલળી જાય. અને એવી રીતે આપણે ચણાની દાળમાં બી પાણી અંદર ઉમેરી લઈશું. તો આપણે આ કમસે કમ આપણે 7-8 કલાક જેટલું પલાળવાનું છે. તો આપણે એવી રીતે 7-8 કલાક માટે આપણે રાતે આપણે પલાળ્યું છે. તો સવાર થઈ ગઈ છે અને આપણે 7-8 કલાક બી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આપણા ચોખા અને અડદની દાળ એકદમ સારી રીતે પલળી ગઈ છે. એવી રીતે આપણે ચણાની દાળ પણ જોઈ લઈશું. ચણાની દાળ પર તમે જોઈ શકો છો એકદમ સારી રીતે પલળી ગઈ છે. તો હવે આપણે જે અડદની દાળ અને ચોખા છે એ આપણે કમ્પ્લીટ ધોઈ નાખ્યા છે 4-5 પાણીએ અને સારી રીતે એકદમ ધોઈ નાખવાના છે પાછા. અને એના અંદર થોડું પાછું પાણી ઉમેરી લઈશું અને ચણાની દાળ પણ આપણે એવી રીતે કમ્પ્લીટ કરી લેવાની છે. તો ચોખા આપણે હવે દળી નાખવાના છે આપણે. તો મિક્સર જાર લઈ લીધો છે અને ચોખા આપણે કમ્પ્લીટ આપણે બેટર આપણે એનું દળી નાખેલું છે સારી રીતે. તો તમે જોઈ શકો છો એકદમ ઘટ્ટ છે. તો આપણે એના અંદર થોડું પાણી ઉમેરી લઈશું. વધારે ઉમેરવાનું નથી પાણી, અને જ્યારે આપણે બનાવવાનું હશે ત્યારે આપણે જે પ્રમાણે પાણી જોઈશે એ પ્રમાણે આપણે લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ બેટર આપણું એકદમ રેડી એકદમ સરસ રીતે થઈ ગયું છે. તો આવી રીતે આપણે બધું બનાવવાનું છે અને આપણે ડબ્બામાં એ રીતે કાઢી લઈશું બધું. અને એવી રીતે આપણે ચણાની દાળ પણ છે એ પણ આપણે આવી રીતે દળી લઈશું. તેવી રીતે આપણે આ ચણાની દાળ દળી લીધી છે. સોરી, આ વિડીયો તમને એકદમ ઝાંખો દેખાશે કેમ કે હું બીજો કેમેરામાં ઉતારું છું એટલે. અને એવી રીતે આપણે અડદની દાળનું ચોખાનું બેટર એ રેડી થઈ ગયું છે અને આ હું ખાટી છાશ લેઉં છું અને આ ખાટી છાશ છે એ આપણે અંદર ઉમેરવાની છે. જો શિયાળો હોય તો વધારે છાશ ઉમેરવાની જરૂર છે. અને ચણાની દાળમાં પણ આપણે ઉમેરી લઈશું બરાબર એવી રીતે છાશ પણ. એકદમ ખાટી છાશ લીધી છે એટલે હું વધારે અંદર ઉમેરીશ, કમસે કમ 3-4 ચમચી જેટલું ઉમેરવાનું છે. તો તમારે એ પ્રમાણે જ ઉમેરવાનું છે. અને જો ઉનાળો હોય તો તમે અડધી ચમચી પણ ઉમેરશો તો ખટાશ સારી રીતે આવી જશે. પણ શિયાળામાં આપણે ખટાશ વધારે ઉમેરવાની છે, જેથી આથો સારી રીતે તમારો આવી જાય. તો આપણે કમસે કમ 7-8 કલાક માટે પલાળવા માટે આપણે ઢાંકી દઈશું, જેથી આથો આપણો કમ્પ્લીટ સારી રીતે આવી જશે.
એવી રીતે આપણે બધું કમ્પ્લીટ મિક્સ કરી લીધું છે. તો ખાસ કરીને 7-8 કલાક માટે આપણે એને ઢાંકી દઈશું. જો તમને અહીંયા તડકો હોય તો તમે તડકામાં પણ તમે મૂકી શકો છો. એવી રીતે આપણે કમ્પ્લીટ ઢાંકી દઈશું. તો હવે આ કમ્પ્લીટ આપણે રેડી થઈ ગયું છે આપણું. તો કમસે કમ 7-8 કલાક થઈ ગયા છે. તો આપણો આથો આવી ગયો છે એકદમ સરસ રીતે. અને ચણાની દાળનો પણ એકદમ કમ્પ્લીટ આપણે જોઈ લઈએ. તો એનો આથો પણ સરસ રીતે આવી ગયો છે. તમે જોઈ શકો છો. તો હવે આપણે આ સાઈડ પર અત્યારે મૂકી દઈશું પહેલા. અને આપણે આ જે વટાણા છે એ વટાણા હું 500 ગ્રામ જેટલા વટાણા લીધા છે લીલા. હિંગ લેવાની છે 1 ચમચી જેટલી. આદું લેવાનું છે થોડુંક ટુકડા કરીને લેવાના છે. એટલે આપણે મરચાં લીધા છે 100 ગ્રામ જેટલા અને તીખા લેવાના છે. થોડી કોથમીર લઈ લઈશું આપણે. મીઠું લેવાનું છે પ્રમાણસર. એના અંદર તલ પણ લેવાના છે આપણે થોડાક 4-5 ચમચી જેટલા લીધા છે તલ. હળદર લેવાની છે અડધી ચમચી જેટલું. અને ખાંડ ટેસ્ટ માટે લેવાની છે એટલે તમારે એ પ્રમાણે લેજો. આપણે મિક્સર જારમાં આપણે કમ્પ્લીટ બધું મરચાં દળી લેવાના છે. અને આદું પણ લઈ લઈશું અંદર. મીઠું થોડું પ્રમાણસર લઈ લઈશું અંદર. અને આપણે એને કમ્પ્લીટ આપણે મિક્સરમાં આપણે દળી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું મસાલો એકદમ સરસ રીતે થઈ ગયો છે. તો અધકચરો જ આપણે કરવાનો છે એ પણ. અને એવી રીતે આપણે વટાણા પણ એની અંદર જ લઈ લઈશું બધા. તો વટાણા પણ આપણે એવી રીતે અધકચરા જ દળવાના છે. પેસ્ટ જેવું નથી બનાવવાનું. તો તમે જોઈ શકો છો વટાણા પણ આપણા અધકચરા જેવા થયેલા છે. તો આપણે એક કઢાઈ હવે મૂકી દેવાનું છે અને એના અંદર આપણે તેલ સરખું લેવાનું છે. તો કમસે કમ આપણે 4 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. અને એના અંદર તલ છે એ ઉમેરી લઈશું પહેલા. તો આપણે તલને સારી રીતે થવા દઈશું પહેલા. જે આપણે આદુ મરચાંનું પેસ્ટ છે એ સાઈડ પર પહેલા હિંગ આપણે અંદર ઉમેરી લઈશું. આદુ મરચાંની પેસ્ટ છે એ આપણે થોડીક લઈશું. સ્વાદ પૂરતી લેવાનું છે મસાલા માટે. અને થોડો મસાલો આપણે રેવા દઈશું આપણે. અને આપણે બરાબર એને કમ્પ્લીટ થવા દેવાનું છે આવી રીતે કમ્પ્લીટ સારી રીતે. અને ચપટી હળદર લઈ લઈશું અંદર. સારી રીતે બરાબર એને હલાવતા રહીશું સારી રીતે. તો હવે આપણે એની અંદર જે વટાણાનું જે પેસ્ટ કર્યું છે આપણે અધકચરું દળેલું છે એ આપણે અંદર ઉમેરવાનું છે. તો આપણે બધું કમ્પ્લીટ આપણે ઉમેરી લઈશું. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે એને કમ્પ્લીટ સારી રીતે થવા દઈશું. તો થોડીક કોથમીર અંદર ઉમેરી લઈશું. અને આવી રીતે આપણે 5-10 મિનિટ માટે થવા દેવાનું છે. તો આપણે મીઠું નાખવાનું ભૂલી ગયા છે તો આપણે પહેલા મીઠું નાખી દઈશું. જેથી એનો ટેસ્ટ બરાબર પકડાઈ રહે આપણો. આવી રીતે કમ્પ્લીટ આપણે મિક્સ કરી લેવાનું છે. અને સારી રીતે હલાવી લઈશું બરાબર. હવે આપણે કમસે કમ 5-10 મિનિટ માટે ઢાંકી દઈશું આપણે. તો 5-10 મિનિટ થઈ ગઈ છે અને આપણો મસાલો પણ એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે. હવે આપણે એને ઉતારી લઈશું અને ઠંડો કરવા માટે મૂકી દેવાનું છે. તેવી રીતે આપણે ઠંડો કરવા માટે મૂકી દીધું છે. તેવી રીતે આપણું ઠંડુ થઈ ગયું છે.
તો આપણું બરાબર કમ્પ્લીટ ઠંડુ થઈ ગયું છે. તો આપણે એના અંદર જે જેલી છે એ જેલી ઉમેરી લઈશું. ખાંડ છે એ પણ આપણે થોડી ઉમેરી લઈશું અંદર. અને કમ્પ્લીટ આપણે બધું મિક્સ કરી લેવાનું છે. અને ઇડલીનું કુકર છે એ આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું. અને જે આપણા ખીરું છે ચોખાનું એ આપણે એક તપેલીમાં કાઢી લેવાનું છે. તો આપણે 2 ચમચી જેટલું લેવાનું છે. તમારે જે પ્રમાણે લેવું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. પણ હું 2 ચમચી જેટલું 2 કળચી જેટલું લઉં છું. એવી રીતે ચણાની દાળનું પણ આપણે એવી રીતે જ લઈ લેવાનું છે. આપણે એવી રીતે તપેલીમાં કાઢી લેવાનું છે એ પણ. તો બંને આપણે એવી રીતે કાઢી લીધું છે. તેના અંદર આપણે મીઠું લઈ લઈશું થોડું. તો પ્રમાણસર આપણે મીઠું લેવાનું છે એના અંદર. ને થોડુંક આપણે તેલ લઈ લેવાનું છે. આપણે બધું કમ્પ્લીટ આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે સારી રીતે. અને એની અંદર આપણે વધારે નહીં થોડુંક પાણી ઉમેરીશું. વધારે ઉમેરવાનું નથી પાણી આપણે. ને એવી રીતે આપણે બરાબર હલાવવાનું છે એકદમ જ. અને આપણે ડીશમાં આપણે પહેલા તેલ લગાવી લઈશું. તો આવી રીતે આપણે બરાબર તેલ લગાવી લેવાનું છે ડીશમાં. અને જે આપણે ચણાની દાળનું જે ખીરું છે તો આપણે સોડા બાયકાર જે બજારમાં તમને મળી આવશે તે આપણે આવી રીતે અંદર એના અંદર થોડુંક આપણે ઉમેરવાનું છે. તો ચમચીમાં આપણે કાઢી લઈશું. અને વધારે નથી ઉમેરવાનું, આપણે થોડુંક જ ઉમેરવાનું છે. નહીં તો સોડાનો એકદમ સ્મેલ વધારે આવશે અને સ્વાદ એકદમ ખરાબ રીતે આવશે. તો આપણે થોડુંક જ ઉમેરવાનું છે. તો આવી રીતે કમ્પ્લીટ બરાબર આપણે ફીણવાનું છે એકદમ જ. એક જ હાથે આપણે કરવાનું છે એવી રીતે. અને જે આપણે જે મસાલો છે લીલો એ પણ થોડોક આપણે ઉમેરીશું સ્વાદ માટે. આવી રીતે કમ્પ્લીટ બધું આપણે મિક્સ કરી લીધું છે. જેથી ફીણવાથી કે ફેટવાથી આપણે એકદમ સોફ્ટ થાય છે અને સરસ સ્વાદ પણ આવે છે. થોડુંક મીઠું પણ લઈ લઈશું. મીઠું તો અંદર થોડુંક હતું જ મસાલામાં, પણ ઉપરથી થોડુંક મીઠું લઈ લેવાનું છે પાછું. આવી રીતે કમ્પ્લીટ બરાબર ફીણી લેવાનું છે આવી રીતે. તો હજુ આપણે 2-5 મિનિટ માટે આપણે કરીશું આવી રીતે. તો હવે આપણે એને બરાબર કમ્પ્લીટ ડીશમાં આપણે અંદર ઉમેરી લેવાનું છે. તો આપણે બધું આવી રીતે ડીશમાં ઉમેરી લીધું છે. અને આપણે ડીશ છે એ આપણે બરાબર આવી રીતે ઠેપતી દેવાની છે. આવી રીતે ઠોકી દેવાની છે જેથી એકદમ સારી રીતે બધે ફેલાઈ જાય આપણું. અને જે આપણે જે મસાલો બનાવ્યો છે આપણે વટાણાનો એ આપણે બધું આપણે અંદર ધીમે ધીમે બધું ઉમેરવાનું છે. વટાણાનો મસાલો એકદમ ચટપટો અને ટેસ્ટી બનેલો છે. એટલે એનો ટેસ્ટ એકદમ સરસ રીતે આવશે. તમે ઘરે બનાવવાનું ટ્રાય જરૂરથી કરજો. તમને પણ ભાવશે અને તમારા બાળકો પણ તમને વારંવાર કહેશે કે તમે આ મમ્મી આ તિરંગી ઈદડા જરૂરથી બનાવજે મમ્મી. તો આવી રીતે આપણે એકદમ કમ્પ્લીટ આવી રીતે પાછું ઠોકી દેવાનું છે આવી રીતે જ. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કમ્પ્લીટ આપણું રેડી થાય છે. અને આપણે આ ચોખાની દાળનું ખીરું છે એના અંદર આપણે થોડુંક પાણી ઉમેરી લઈશું. પાછું એમાં પણ થોડું મીઠું લઈ લઈશું. અને બરાબર આપણે પહેલા કમ્પ્લીટ હલાવી લેવાનું છે. એની અંદર થોડુંક તેલ ઉમેરી લઈશું. અને મસાલો છે એ પણ આપણે થોડુંક ઉમેરીશું સ્વાદ માટે. આપણે બધું કમ્પ્લીટ આપણે મિક્સ કરી લેવાનું છે આવી રીતે એ પણ.
અને જે સોડા બાઈક કાર છે જે એ આપણે અંદર પાછું ઉમેરી લઈશું. એના અંદર પણ તો વધારે નથી ઉમેરવાનું, થોડુંક જ લેવાનું છે, અડધી ચમચી જેટલું, અડધી ચમચી પણ નથી, ચપટી જેટલું લેવાનું છે. તો આપણે કમ્પ્લીટ આવી રીતે બરાબર આપણે ફીણી લેવાનું છે. તો અડદની દાળ અને ચોખાનું બી આપણે કમ્પ્લીટ ખીરું રેડી થઈ ગયું છે. તો આપણે આવી રીતે ઉપરથી આપણે પાછું પાથરી દેવાનું છે. તો આપણે આવી રીતે ધીમે ધીમે બધે પાથરી લઈશું. આપણે આવી રીતે બરાબર કમ્પ્લીટ કરી લીધું છે અને આપણે આવી રીતે હાથેથી પાછું ઠોકી દેવાનું છે, જેથી આપણે બધી બાજુ ફેલાઈ જાય. તો હવે આની ઉપર આપણે અંદર થોડા તલ ઉમેરી લેવાના છે. થોડીક તૂટી ફૂટી લઈ લઈશું, જેથી દેખાવ એકદમ સરસ આવે અને છોકરાઓને પણ એકદમ સરસ રીતે ભાવશે. થોડા કાળા મરી પણ લઈ લઈશું એના અંદર. તો આપણું ગેસ પર આપણે કુકર મોકલ્યું છે, ગરમ થઈ ગયું છે. તો આપણે અંદર મૂકી દઈશું. આપણે 20-25 મિનિટ માટે આપણે ઢાંકી દેવાનું છે. તો આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે 20-25 મિનિટ. તો તમે જોઈ શકો છો એકદમ ગરમ ગરમ વરાળ ઉપર આવે છે. તો એકદમ સરસ રીતે આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે ચપ્પુ મારીને જોઈ શકીએ આપણા રેડી થઈ ગયા છે ઈદડા. તો હવે આપણે એને કાઢી લેવાના છે. આપણે આવી રીતે કટ કરી લેવાનું છે પહેલા. વાવ, એકદમ ટેસ્ટી ને એકદમ સરસ બન્યા છે તિરંગી ઈદડા. તમે ખાશો તો તમે ખાતા જ રહેશો. અને એની સાથે આપણે ચટણી પણ બનાવેલી છે. અને લીલી ચટણીનો વિડીયો મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલો છે, તો તમે જોઈ શકો છો. તો આપણે એવી રીતે આપણે કમ્પ્લીટ આજુબાજુ આપણે આવી રીતે ચપ્પુના મદદથી કાઢી લેવાનું છે. અને ધીમેથી આપણે એક એક પીસ રીતે કાઢીશું. એકદમ ગરમ છે. તો 3 પડ છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા રેડી થઈ ગયા છે. વાવ, એકદમ સોફ્ટ અને એકદમ નરમ અને ટેસ્ટી ચટાકેદાર બનેલા છે આપણા ઈદડા. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.